ડાયરેક્ટર માન્ય શ્રી કે પટેલ, આપણા વિસ્તારના વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, આપણા વિસ્તારના અવાજ નથી સંભળાતો ત્યાં સુધી હવે બરાબર સંભળાય છે? સંભળાય છે બરાબર? આપણા વિસ્તારના પૂર્વ સાંસદ અને વર્ષો સુધી આ વિસ્તારની સેવા કરી છે એવા માન્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, માન્ય ડીડીભાઈ રાજપૂત, માન્ય કનુભાઈ વ્યાસ, ત્રણેય આગેવાનો, ભાઈ અર્ચનજીભાઈ, અમારા પ્રજાપતિજી, ઓઝાજી, બધા અને નર્મદા નિગમના સૌ અધિકારીશ્રીઓ, અહીંયા બેઠેલા તમામે તમામ સિનિયર આગેવાનો, આપણા પ્રાંત અધિકારીશ્રી, વાવ અને થરાદ બંને તાલુકામાંથી અહીંયા ઉપસ્થિત સૌ આદરણીય આગેવાનો, નર્મદાજી તો વહેલા પધાર્યા અને આ વિસ્તારનું જીવન આખું બદલાઈ નાખ્યું છે. નર્મદા એ તો માં છે અને માં જે રીતે સંતાનોને ધવડાવીને મોટા કરે એ સ્થિતિ આ વિસ્તારની અંદર નર્મદાજી આ વિસ્તારની પ્રજા માટે કર્યું છે. એનાઉન્સમેન્ટ માટેથી અહીંયાથી મને માસ્તર કહેતા હતા કે એને પૂંખીએ અને વધાઈએ, પણ મા માટેનો ભાવ જેટલો જોઈએ એટલો આપણે નર્મદાજી માટે નથી રાખ્યો. આપણે માનું ધાવણ થાઈએ એટલા સુધી બરાબર છે, પરંતુ એને ઉપભોક્તાની વ્યવસ્થા જો બનાવી દઈએ તો માં છે અને નર્મદા તો સાક્ષાત છે, એની તો પરિક્રમા થાય છે, એ તો સાક્ષાત દેવી છે. એના ટીપે ટીપું પાણી એને આપેલો પ્રસાદ છે. એ પ્રસાદ તરીકે લઈએ તો આશીર્વાદ આપે અને તેને ઉપભોક્તા તરીકે રહીએ તો એ શ્રાપ પણ આપે. કેમ કે માં છે, માની આંતરડી જો પકડે તો માં દુખી પણ કરે અને માને જો આપણે રાજી રાખીએ તો માં આશીર્વાદ પણ આપે. તમને લાગશે કે એક ધારાસભ્ય તરીકે, એક વિધાનસભાના અધ્યક્ષ તરીકે આ શું વાત કરું છું? હું માત્ર ધ્રુવ ભટ્ટની તત્વમસીનો ચોપડી વાંચીને કહું છું એવું નહીં. મેં અનેક ઋષિ મુનિઓની પાસે ત્યાં આગળ ગયો છું, એ ધરતી ઉપર ત્યાં આગળ રોકાયો છું અને રોકાયા પછી એનો ભાવ જે જોયો છે, એ કેટલાય લોકો ત્યાં આગળ એની પૂજા કરે છે, અર્ચન કરે છે અને એ માં નર્મદા એને અહીંયા આવવાનું નહોતું, એને તો મળવાનું હતું સમુદ્રમાં, પરંતુ એની ઈચ્છા હશે કે કેમ, પરંતુ એને શેખ આપણા સુધી આપણે લાવ્યા, અનેક બંધો બાંધીને ત્યાંથી અહીંયા સુધી લાવ્યા. એ દુખિયારા લોકો હતા. કદાચ માના મનમાં ભાવ આવ્યો હશે કે કેટલાય વર્ષોથી આ ગરીબ લોકો, ગરીબ ખેડૂતો જેની ધરતી એમને પડી છે, એ 5-5, 10-10 બોટાવા જમીન એના ખેતરમાં હોય તો પણ ચોકડીયું ખોદી રહ્યા છે. એની ચામડી સારી નથી રહી, એના દીકરા દીકરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી રહી. કદાચ માં નર્મદાના મનમાં આવો ભાવ આવ્યો હશે અને એટલા માટે જ ભગીરથ જેવું કામ કરતા આપણા રાજ્યના મુખ્યમંત્રી એ વખતના નરેન્દ્રભાઈ મોદીની સાથે માં નર્મદા અહીં સુધી પહોંચ્યા. પણ આપણે તો નર્મદાજી આવ્યા પછી માત્ર નર્મદાજીનો એ ભાવ ના રહ્યો, આપણે તો માત્ર પાણી દેખાયું અને ઢગલા બાંધ છૂટું મૂકીને તરબતર જમીનને કરી દીધી. અને જમીન તરબતર થઈ ગઈ એટલે ધીમે ધીમે જમીનનો ખાર હતો એ ઉપર આવ્યો. માં રાજી થાય તો આશીર્વાદ આપે
પણ માં નારાજ થાય તો એ આશીર્વાદ ના આપે. આપણે એના પ્રસાદ તરીકે પાણીનો ઉપયોગ કરવાનો હતો. ટીમ્પે ટીમ્પુ પાણીનો ઉપયોગ આપણું જીવન ધોરણ સારું થાય એના માટે કરવાનો હતો. આપણે ટીમ્પે ટીમ્પુ પાણીનો ઉપયોગ આપણી ખેતીવાડી, આપણું પશુધન સારું થાય એના માટે કરવાનો હતો. પરંતુ આપણે તો છોડી દીધું પાણી. જેને જેટલું લેવું એટલું લો. અને નર્મદા નિગમના અધિકારીઓ અને સરકારની પણ આ વિસ્તારની પ્રજા ઉપર અમી દ્રષ્ટિ હશે. અમી દ્રષ્ટિ હું તો નથી માનતો. એનાથી વધારે કહું છું કે વધારે પડતું મોટું મન હશે કે એક પણ રૂપિયો લીધો નહીં, પિયાવીનો રૂપિયો નહીં લેવાનો, અને બધું પાણી ફ્રી ઓફ આપવાની સતત ચાલુ રાખ્યું. આવું કરાય નહીં. હું જનપ્રતિનિધિ તરીકે જાહેરમાં કહું છું અને મતની રાજનીતિની સાથે જોડાયેલો છું, છતાં પણ કહું છું કે આની અંદર પ્રજાનું પણ ભલું નથી, પ્રજાનું ભલું નથી. અમે પાણીનો એક બોર હોય ને તો ત્રીજો ભાગ આપતા હતા. એ જમીનની અંદરથી પાણી કાઢીએ ને, એ જમીનમાં જ પાણી હતું તો પણ જે ખેતરની અંદર જાય અને જેને પિયત કરે ને ત્રીજો ભાગ, ચોથો ભાગ અમે આપતા હતા ધરતી ઉપર. અને નર્મદાજી આવ્યા પછી અમે 1000 રૂપિયાની પિયાવી આપવા તૈયાર નથી આ વિસ્તારના પ્રજાજનો. કેમ? જે રીતે રાહત કામોની અંદર મફતનો આપવાનું ચાલુ કર્યું ને સ્વભાવ જે પ્રમાણે મફતનો બન્યો એનું નુકસાન આ દાડા સુધી ચાલે છે. જે પ્રમાણે બાકીની યોજનાઓ આવીને મફતનું આપવાનું ચાલુ કરીએ અને બાકીના જે લાભ ધીમે ધીમે સ્વભાવ બની જતો હોય છે. મારા ખેડૂતોનો સ્વભાવ દાન કરવાનો હતો. મારા ખેડૂતોને ત્યાં આવે તો દુષ્કાળની અંદર રહેતો તો પણ માણસ, એ ભૂખ્યો કોઈ માણસ આવે તો એનો ભૂખ્યો ના રાખતો, એને રોટલો આપતો, એ પંખીને દાણા આપતો, એ ગાયને પૂળો ખવડાવતો. આ સ્વભાવની સામે નર્મદાનું પાણી આવ્યું ત્યારે 1000 રૂપિયાનો પિયાવો ના આપી શકે એવો સ્વભાવ બનવાનું કારણ માત્ર ખેડૂત નથી. મને લાગે છે કે આપણે પણ એને સખ્તાઈપૂર્વક અમલીકરણ કરવાનું કામ જો કરીએ તો 100% એ કામ આપવાની વ્યવસ્થા થાય. અને હવે તો કોઈકને સ્વભાવ એવો બની ગયો છે કે નર્મદા નિગમ જે દિવસે પાણી માંગવાની વાત કરે ને કે ભાઈ 5-10 લોકો તો તમે કમસે કમ માગણી કરો, તો ગામની અંદર એમ જોવા જાય કે સૌથી પૈસાદાર કોણ છે? તમે દઈને 1000 રૂપિયા ભરાઈ દો. કેમ? આપણે તે મણ એડા આપી શકાય, મણ એડા આપણે તે થઈ શકે એટલા 1000 રૂપિયા આપવાનો આપણો સ્વભાવ નથી. શું કામ આવું બન્યું છે મને ખબર નથી. માં રાજી ક્યારે થાય? એને પણ લાગે કે હું આવી છું, મેં આટલું આ લોકોનું કલ્યાણ કર્યું છે, મેં આવીને જીવન ધોરણ આ લોકોનું આટલું મેં બદલી નાખ્યું છે. અને જો ભાવ મનની અંદર ના રહે તો માં ક્યાંથી રાજી થાય? એ પૈસા નથી. જમીનનો ત્રીજો ભાગ જો દરેકના ખેતરમાંથી જો કરે સરકાર, જો કીધું હોત ને એ ટાઈમે તો હા પાડો, કોઈ ના નતા પાડવાના કે જેટલા દિવસ સુધી તમે નર્મદાનું પાણી આલો દર વર્ષે ત્રીજો ભાગ નર્મદા નિગમને આપશું, આવું કીધું હોય તો અમે હા પાડવાના હતા, તૈયાર હતા. પરંતુ અત્યારે 1000 રૂપિયાનો ભાવ પણ મારા જ મનનો ભાવ નથી થતો અંદરથી. કેમ? મને સમજાતું નથી. એના માટે કદાચ જવાબદાર અમે જ લોકો બધા હશું કે અમે સતત ચાલુ કરી દઈએ. તમે આવો, વાત કરો અને પાણી તમે ચાલુ કરી દઈએ. તમે કોઈક નાના કરી દો એટલે અમે ચાલુ કરી દઈએ. હવે મને લાગે છે કે વ્યવસ્થા તમારે એવી બનાવવી જ જોઈએ આજે નહીં તો કાલે, કે દરેક લોકો પીઆવીનો વ્યવસ્થા પણ કરે, 100% ડ્રીપ અને સ્પ્રિંકલરની વ્યવસ્થા કરે. અને હું તો માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત એક વખત કરીશ કે નર્મદા નિગમની અંદર જેમણે પિયત કરવું હોય એને 100% ટપક સિંચાઈ કરે, એને જ પાણી આપવાનું, બાકી પાણી નહીં અપાય. અને આવી જો યોજના એક વખત મજબૂતાઈપૂર્વક રાજ્ય સરકાર મૂકે તો ખેડૂતોનું કલ્યાણ થશે, ખેડૂતોનો ફાયદો થશે. તો બંજર થતી જમીન, જે પાણી નીચેથી ખાર આવી રહ્યો છે, જે જમીન 5-10 વર્ષની અંદર બગડી જાય એવી સ્થિતિ સુધી પહોંચાશે તો બચવા માટેનો માત્ર ને માત્ર રસ્તો આ છે. ભલે ડ્રીપની અંદર, સ્પ્રિંકલરની અંદર સબસિડી જેટલી આપે છે એમાં હજુ વધારે આપવી હોય તો આપે, પરંતુ 100% ટપક અને સિંચાઈ ડ્રીપ દ્વારા જો વ્યવસ્થા કરશું તો આવતીકાલ ઉજળી થશે, તો આવતીકાલ ખેડૂતોની સુખી થશે, ખેડૂતો વધારે પૈસા કમાશે. અને પાણી જેટલું છે એટલું પાણી બીજા વિસ્તારોમાં જ્યાં પાણી નથી ત્યાં પણ પાણી પહોંચાડવાનું કામ કરી શકાશે. જ્યાં તળાવ નથી, તળાવો ભરીને પણ પાણી પહોંચાડવું છે એવું પણ પાણી આપણે કરી શકશું, ત્યાં પાણી ભરી શકાશે. માત્ર આપણે વાવ વિધાનસભા વિસ્તાર, થરાદ વિધાનસભા વિસ્તાર, રાધનપુર વિધાનસભા વિસ્તાર
આટલા વિસ્તારનું પાણી છે, એને જો 100% ટપક સિંચાઈની અંદર જો આપણે લઈ જઈએ તો આખા બનાસકાંઠાને સિંચાઈ કરવા માટેનું પાણી આપી શકીએ. એટલું પાણી આપણે આજે પણ બગાડી રહ્યા છીએ. ફ્લડ ઇરિગેશનના કારણે ખેતરના ખેતર ભરીએ છીએ અને ખેતરમાં પાણી જમીનમાં ઉતરી રહ્યું છે. 5 વર્ષે 7 વર્ષે ફરી એની અંદર ખાર આવશે અને જે ખેતી કરે છે ખેડૂતનું ખેતર પણ બરબાદ થશે અને બાકી લોકો પાણીની માગણી કરે છે ત્યાં આગળ પાણી આપવાની વ્યવસ્થા આપણે નથી કરી શકતા. મારી તમને બધાને પ્રાર્થના છે, ખેડૂત મિત્રોને અહીંયા બેઠા છો, આ કડવી લાગે એવી વાત છે, મને ખબર પડે છે, છતાંય તમને કહું છું, આની અંદર બધાનું ભવિષ્ય છે. ડ્રીપ અને સ્પ્રિંકલરની અંદર જેટલા જલ્દી જશો એટલો ફાયદો થશે, જેટલા જલ્દી એની અંદર આગળ વધશો એટલો ફાયદો થશે. અને નર્મદા નિગમ પણ આ બાબતમાં આગળ આવવા માટેનું પ્લાનિંગ કરે. તમે પણ તમારું સજેશન હોય તો ત્યાં આગળ આપજો. અને પૈસા આપવા બાબતે એની પિયાઓ આપે એ 1000 રૂપિયા 500 રૂપિયા જે તમે નક્કી કરેલો નોમિનલ ચાર્જ છે એ આપવામાં રોકવા માટે અમે સ્ટેજ ઉપર બેઠેલા કોઈ આગેવાનોને વાંધો નથી. અહીંયા તમને કોઈ વાંધો ખરી? 500 1000 રૂપિયા આપવામાં કોઈ તકલીફ ખરી કોઈને? હાથ ઊંચો કરો બધા સંમત હોય તો. બધા લોકોનું મન છે, બધાનો ભાવ છે, પણ અંદરથી પેલો લોભનો ભાવ આવે છે બધાને. અને તમે જો સમયસર એની અંદર કરતા હોય તો સમયસર પાણી અત્યારે 15 દાડા મોડું પડ્યું, અઠવાડિયું મોડું પડ્યું ના થાય. હક અને અધિકારથી તમે કહી શકો કે અમે પિયાઓ ભરીએ છીએ, અમારો ખેતીનો પાક બગડે છે, તાત્કાલિક અમારો ખેતીનો પાક ના બગડે એના માટેની વ્યવસ્થા કરો, એ હકથી અમે કહી શકશું, અમે કેવડાવશું કે ભાઈ અમે પૈસા એની અંદર ભરીએ છીએ તો કાયદેસર છે, તો એક પણ દિવસ મોડું ના પડે એની જવાબદારી નર્મદા નિગમની આપણે કરી શકશું. પરંતુ અત્યારે તો નર્મદા નિગમને શેના માટે કહીએ, કઈ રીતે કહેવું? કાયદેસર કઈ છે જ નહીં, નથી માગણી કરી, નથી આપણે પિયત કરતા. હવે તો 7/12 પણ હજુ તો કેટલાકની અંદર લખે છે બિન પિયત. અને જ્યારે પૂર આવ્યું ને તે દિવસે લેવાના હતા તે કીધું ના ના અમે તો પિયત કરીએ છીએ. આ દિવસો મેં જોયા છે પાછા. આ બધી સ્થિતિ આપણે જાતે જોઈ છે, સમજ્યા છે. મારી પ્રાર્થના છે કે આ વિષયની અંદર સખ્તાઈપૂર્વક ખેડૂત મિત્રોએ આપણે લોક શિક્ષણ ગામે ગામ જઈને કરવું પડશે. આજે નર્મદા નિગમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને વાત કરી, એમને વિનંતી કરી કે અત્યારે સિઝન ચાલુ થાય છે, ગમે એમ કરીને પાણી એમને આપો. નર્મદા નિગમના બધા અધિકારીઓએ વાત કરી છે કે તમારે પિયા વિના પૈસા આપવા પડે તો જ અમે પાણી છોડશું. આ એનો પહેલા દિવસથી જ્યારે નર્મદા નિગમનું અહીંયા કામ ચાલુ થયું તે દિવસનો એનો નિયમ છે. અને આપણે એમને પાણી આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ પાણી હોય તો એના પિયાઓ મિનિમમ હોય છે. એ મિનિમમ પિયાઓ આપો તો એની મંજૂરી મળે, મંજૂરી મળ્યા પછી આપણે પિયત કરી શકીએ. પરંતુ એ પ્રોસેસ ચાલતી નથી. છતાંય ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીને કીધું કે પિયાવાની વ્યવસ્થા અમે ભેગા થઈને બધા ખેડૂતો નીચે માઇનોર સબ માઇનોરની અંદર કરશું, પરંતુ તમે બ્રાન્ચ કેનાલોની અંદર નર્મદાનું પાણી છોડવા માટેની વ્યવસ્થા કરો. આટલી વિનંતી ગઈકાલે અમે કરી છે. અને બાકીનું જે છે તમારે માઇનોર સબ માઇનોરમાં પાણી લેવા માટે પીવાની વ્યવસ્થા કરવી પડે તો રાજ્ય સરકાર, નર્મદા નિગમ અને એમડી શ્રી અને અહીંયા કે પટેલ આવ્યા છે, બધાની સાથે વાત થઈ. ત્યાં સરકાર, રાજ્ય સરકારને પણ વાત કરી છે. માન્ય ધારાસભ્ય શ્રી અહીંયા બેઠા છે સ્વરૂપજીભાઈ, એમણે પણ રજૂઆત કરી હતી. અને બધાના ફળસ્વરૂપ આવતીકાલથી બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે. તે આવતીકાલથી પાણી એનું ચાલુ થઈ જશે. બ્રાન્ચ કેનાલોની અંદર આ પાણી ચાલુ થાય છે. પણ બાકી એમ નથી કે પાણી ચાલુ થઈ ગયું એટલે પિયાવો ન મૂકવો, એ વાત જો કરશો તો મને લાગે છે કે ઠીક નહીં ગણાય. આવતીકાલથી આ વ્યવસ્થા ચાલુ ત્યાં આગળ બ્રાન્ચ કેનાલોમાં પાણી મૂકવા માટેનું રાજ્ય સરકાર કરી રહી છે.